દીનાર્ત શરણાગત દીનાર્ત પરિત્રાણપરાયણ કૃપાલુ રક્ષમામ મધ્ય ઘોર સંસાર સાગરાત. તમે જ્યારે કોઈ પણ જગ્યાએ પૂજા કરો, પાઠ કરો, હવન કરો, યજ્ઞ કરો, ધ્યાન કરો, કંઈ પણ કરો, પ્રભુ પ્રીત્યર્થે કરો કે પછી પોતાના કામ્ય પ્રયોગો માટે કરો કે કોઈના ભલા માટે કરો, બરાબર, શાંતિ કર્મ કરો, પુષ્ટિ કર્મ કરો, એવું કોઈ પણ કર્મ કરો અભિચારક કર્મો સિવાય, શાંતિ કર્મ, પુષ્ટિ કર્મ, દેવ પ્રીત્યર્થે, પિતૃ પ્રીત્યર્થે જે કોઈ એક સારા કામ કરો, જપ તપ વગેરે વગેરે, તો તમારે છેલ્લે તમારા ઈષ્ટદેવ અથવા તો ઉપાસ્ય દેવ અથવા તો પ્રધાન દેવતાને ઉદ્દેશીને તમારે આ પ્રાર્થના કરવાની છે. શરણાગત દીનાર્ત પરિત્રાણ પરાયણ કૃપાલુ રક્ષમામ મધ્ય ઘોર સંસાર સાગરાત. હે પ્રભુ, આપ શરણાગત અને દિન દુખિયાના રક્ષણ માટે હંમેશા તત્પર રહો છો. દિન દુખી અને જે શરણાગત છે એના રક્ષણ માટેનું આપે વ્રત ધારણ કરેલું છે. આપ એના માટેના પરાયણ છો, સદા ઉદ્યમી છો. તો હે પ્રભુ, આપ એવા દયાળુ છો, તો મારું આ ઘોર સંસારની મધ્યમાં મારું આપ રક્ષણ કરો. કૃપાલુ રક્ષમામ મધ્ય ઘોર સંસાર સાગરાત. આ ઘોર સંસાર સાગર છે, એમાં હું ડૂબી ન જાઉં, હું મારા ગંતવ્ય સ્થાનથી, મારા લક્ષ્યથી ભટકી ન જાઉં, મને કોઈ ભટકાવી ન દે, મને કોઈ ડૂબાડી ન દે. એના માટે હે પ્રભુ, આપ મારી રક્ષા કરો. શરણાગત દીનાર્ત પરિત્રાણ પરાયણ કૃપાલુ રક્ષમામ મધ્ય ઘોર સંસાર સાગરાત. તો ઘણી બધી જે આપદાઓ છે, સૂક્ષ્મ જગતની, કારણ જગતની, સ્થૂળ જગતની, એ બધી આપદાઓ આ એકમાત્ર ભલામણથી, પ્રાર્થના છે એ ભલામણ જ છે, પ્રાર્થના છે એક વિનંતી છે. એ આ વિનંતીના પ્રતાપે, આ પ્રાર્થનાના પ્રતાપે તમારી ઘણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. અને ધારો કે કોઈ મુશ્કેલી નથી તો પણ આ ઘોર સંસાર સાગરની મધ્યમાં તમારું નાવડું બરાબર ખેંચી યોગ્ય સુકાન આપી અને પ્રભુ એને કિનારા સુધી લઈ આવે છે. તો જ્યારે પણ આપણે પૂજા કરીએ, પૂજા કરતાં કરીને ઉઠીએ ત્યારે તમારે પ્રાર્થના કરવાની છે હાથ જોડીને, અને તમારા દેવ પ્રત્યક્ષ છે તમારી સામે, અને તમારે એને આ કહેવાનું છે. શરણાગત દીનાર્ત પરિત્રાણ પરાયણ કૃપાલુ રક્ષમામ મધ્ય ઘોર સંસાર સાગર. ઓમ. જય મહાકાલ. જય મહાકાલ.